બુકો લઈ લીધી છે. આજે આપણે બુકોમાં એન્ટરવ્યુ પડાવીને વીએવો છો હું ઘરે એ તો ન કહેવાય પણ કંઈક બીજું કહેવાતું છે. યુટ્યુબ ફેમિલી તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગલ, જય ભવનાથ અને જય મહાકાળીમાં. તો આજ તો બે કામે જવાનું છે. બેંકના જ કામ છે. એક તો કલસાર બેંકમાં એન્ટ્રી પડાવવાની છે અને એક માળવા એન્ટ્રી પડાવવા જવાનું છે. તો આમાં બુકો લઈ લીધી છે. આજે આપણે બુકો બધી એટલે બે જગ્યાએ એન્ટ્રીઓ પડાવવા જવાની છે. ખાતામાંથી એક કલસાર ખાતામાં એન્ટ્રી પડાવવાની છે, બે બુકની એક માળવા એન્ટ્રી પડાવવાની છે. તો બેમાં એન્ટ્રી પડાવવા અત્યારે હું આવજો ગાડી લઈને. જો ગાડી છે. નજારો કેવો છે? મસ્ત નજારો છે. વરસાદ આવ્યો એવું સમજો. અત્યારે તો વાદળા એટલા બધા છે નહીં. એટલું મસ્ત છે બધું. તો અત્યારે તો હું માળવાઈને કલસાર એન્ટરવ્યુ પડાવવા જાઉં છું. બુકોમાં એન્ટરવ્યુ પડાવીને વીએવો છો હું ઘરે ને બહુ અઘરું. 12:30 થઈ ગયા છે. વારા આવ્યા હતા. 12:30 થઈ ગયા ફૂલ ગળતી હતી. 12:30 થઈ ગયા ઘરે પહોંચ્યો ત્યાં. આપણે અંદરથી કંઈ શૂટ નહીં કર્યું. બેંકની અંદરથી શૂટ કરવા દેતા નહોતા. મેં પૂછ્યું પણ એવડે ના પાડી છે શૂટ કરવા. અમે ન જતા એમ. એટલે આપણે કંઈ શૂટ ના કર્યું. કંઈ એન્ટરવ્યુ પાડ્યું કંઈ શૂટ કરવા એને દીધું એ કર્યું એને. આમે જે પબ્લિક વધારે હતું એટલે શૂટ કરવા ન જતું. એકલા હોય ને જ્યાં હોય ને ગળતી હોય તો શૂટ કરવા જઈ. બાકી શૂટ કરવા ન તો બેગ વાળાઈ જાય. અત્યારે 12:30 ફૂલ તડકો હોય. ફાઇનલી અત્યારે 4 વાગી ગયા છે ને અત્યારનું વાતાવરણ જ કંઈક અલગ ટાઈપનું. બહુ મસ્ત વાતાવરણ છે અત્યારનું. અને થોડોક ટાટો પવન આવે, વરસાદ આવે એવો વાતાવરણ મસ્ત છે. ને મોલ્લો બોલે છે, મસ્ત મોલ્લો બોલે છે. અહીં તો કેટલું વાદળું ચડેલું છે. હા કમર જેવું વાદળું છે. વાતાવરણ મસ્ત છે અત્યારનું. એટલું મસ્ત વાતાવરણ છે. એક નંબર વાતાવરણ છે. ને અત્યારે આમ જો હું ઊભો છું રેતીના ઢગલા પર ઊભો છું અત્યારે હું. શો માટે આપણે આ ઝાડવા સોંપેલા હા ભાઈબંધે. એમાં મસ્ત શો આવે. મસ્ત શો આવે. ઠઠાણીથી વડા પણ ઠઠાણી લગન સોંપેલા છે. આ તો હમણાં જ સોંપ્યા નવા છે. એ તો મૂળીએ મીઠા નહીં હોય. આવડા બટકણા આવે એટલે ભાંગી સોંપી ગયો ને તો એ થઈ જાય. અહીં એમ જો 4-5 અહીં હદન છે. જો બદામડી છે ભાઈબંધની ઘરે. બહુ મસ્તીની બદામડી છે. મોટી જબર થઈ ગયેલી છે. જો બદામ મોર હતા આવી જાય જરા મોર. એક નહીં 2 બદામ ખાઈ જઈએ. આપણે આમ જો શેરડી થાય નહીં ને તો અહીં શેરડી અત્યારે સોંપી પણ ઉગી છે. આમ જો એવડી થઈ ગઈ છે શેરડી. લાંબુ છે, દાયડમડી છે, જરી દાયડમડી. લીલગીરી કહેવાય શું કહેવાય જરી કોમેન્ટમાં કહી દેજો. આ લીલગીરી તો ન કહેવાય પણ કંઈક બીજું કહેવાતું છે. જરી કોમેન્ટ મારી દેજો એ શું કહેવાય એનું ઝાડવાનું નામ તો મને નહીં આવડતું. એટલા મસ્ત ફૂલ ઉગડેલા છે. ફૂલ હેઠા ઘણા ખરી ગયેલા હતા ને સમજો. ઓલા પણ એક ઝાડવું સમજવું હતું. ઓલું ઝાડવું જરી કોમેન્ટ કરી દેજો એ શું ઝાડવું છે. એનું નામ મને નહીં આવડતું એટલે જરી કોમેન્ટ કરી દેજો. અત્યારનું વાતાવરણ જ કંઈક અલગ છે. સમજો ઓલા પણ કેટલું મસ્ત વાતાવરણ છે. અત્યારનું વાતાવરણ એક નંબર છે. બહુ મસ્ત વાતાવરણ છે. એટલે એક નંબર વાતાવરણ. રીલને એવું શૂટ કરવું હોય તો ધાબા પર ચડવું પડે. ધાબુ પડખે જ છે. હા જો એટલે રીલને એવું શૂટ કરવું હોય તો ધાબા પર ચડી જવાનું. અમે મારા ઘરેથી ધાબુ થોડુંક આગું છે. આમ બધે હા પાહા રહી
પ્રકાશભાઈ પ્રદીપભાઈ બધા અમે પાસેથી વિષ્ણુભાઈ બધાય એટલે હા બહુ આગાહી ને રહેતા થોડુંક હાલવું પડે અહીંથી ગોળું છે ને એટલું હાલવું પડે તો એટલું ત્યાં તો અમારું ઘર પાસે જ પડે તો મસ્ત લોકેશન છે એક્શનનું ઘડીક ધાબે પર જઈને આપણે આરામ કરીએ એવો ઠંડો પવન આવે ધાબે પર ફાઇનલી 7 વાગી ગયા છે ને હું જાઉં તો રીલ શૂટ કરવા માટે ઓલા પણ આમ જો રીલ શૂટ કરવાનું કામકાજ ચાલે છે આમ જો લોકેશન એક નંબર એક્શનનું તમે અત્યારે ગીત વાગે એટલે કોપીરાઇટ પડે કે ન પડે કંઈ નક્કી નહીં કોપીરાઇટ પડશે તો આ ગટકો મારે ડિલેટ મારવો પડશે એટલે અત્યારે ગીત વાગે છે થોડું સંભળાય છે ગીત આમ જો લોકેશન તમે જો કેટલું મસ્ત લોકેશન છે આપણે આમ જો રીલ શૂટ કામ ચાલુ છે કેટલું મસ્ત લોકેશન છે ને અત્યારે આવવાનું રીલ ને એવું શૂટ કરવાનું હોય તો મજા આવે એમેથી ગીત વાગે છે એટલે મને તો એમ ન લાગતું કોપીરાઇટ પડશે લગભગ તો પડશે જ ગીત વાગે એટલે કોપીરાઇટ પડે મારે 4-5 વિડીયોમાં પડેલા છે એ તો મેં ડિલેટ કરી નાખે એટલે ગીત વાગે ને એટલે કોપીરાઇટ તો પડે જ એટલે કાંઈ નક્કી નહીં આમાં પડે કે ન પડે પડશે તો આ કટકાને મારે ડિલેટ મારવો તો હે જો ઓલા પણ જો તમે કેટલું મસ્ત છે લોકેશન જો આપણે રામભાઈ ગાડી લઈને આવે છે ખડે આતે છે અમારા રામભાઈ કહે છે કિશનભાઈને સપોર્ટ કરજો છો ભાઈ થોડોક સપોર્ટ કરજો મને સપોર્ટ કરશો તો મને પણ વ્લોગ બનાવવાની મજા આવે એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો તો રીલ ઉતારવા પબ્લિક ભેગું થઈ ગયું છે આમ જો સ્પેશિયલ રીલ શૂટ કરે છે થોડુંક ભાંગવાનું છે અત્યારે લોકેશન મસ્ત છે ને એટલે ફોટા રીલ ને એવું બધું અત્યારે શૂટ કરે છે અને મારે એક બે રીલ ને એવું શૂટ કરવાનું છે અને ઇન્સ્ટામાં આપણે ચાલુ કર્યું છે જો હજી રામભાઈ આવ્યા ને ત્યાં બેસી ગયા થઈ ગયું ફોટા પાડવાનું ચાલુ સમજો પ્રદીપભાઈ કેમેરામેન છે ને ફોન ઓલાનો સમજો નીચેશનો જો ફોટો શૂટ કેવી રીતના કરે ને પોઝ જવો તમે ખાલી એનો તમે ખાલી પોઝ જવો કેટલો પોઝ કેવી રીતના પોઝ આપે છે લોકેશન આમ જો કેટલું મસ્ત લોકેશન છે પિક્ચરનું લોકેશન એક નંબર છે તો આપણે એકાદ બે રીલ ને ફોટા ને એવું બધું શૂટ કરી લઈએ બીજા ભાઈ લાગી જાય ફોટો શૂટ કરવા માટે તો આપણે એકાદ બે રીલ ને ફોટા ને એવું શૂટ કરી લઈએ રીલું ને એવું ઉતારીને વિડીયો ઘરે ને આજનો બ્લોગ એટલે લગ્ન બધું એડિટિંગ ને એવું બાકી છે તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળી કાલે નવા વ્લોગની અંદર બધાને બાય બાય.